મળતા જ હોય ને મેં અત્યાર ઘડી મેં ઘણા બિઝનેસ જોયા પણ એની અંદર તો ગાય જો હું સુરત બંને આવ્યા હતા અહીંયા હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો દોસ્તો આપણે એક્શન કેમેરામાં આજે શૂટ કરી રહ્યા છીએ. કેવું રિઝલ્ટ આવે કોમેન્ટમાં જણાવજો. અને જો હું તમને બતાવું કે આપણો મોટો વ્લોગિંગનો જે સેટઅપ છે એ આ કરી દીધો જો માઉન્ટ ભરાઈ દીધું છે હેલ્મેટનું. અને અહીંયા આપણે એક્શન કેમેરામાં ભરાઈશું. તો આ રીતનું આપણા આજનું સેટઅપ છે. ફર્સ્ટ ટાઈમ આપણો સેટઅપ કરવા જઈ રહ્યા છીએ આ મોટો વ્લોગિંગનું. તો જોઈએ આજનો એક્સપિરિયન્સ કેવો રહેશે. અને હા દોસ્તો, તો જો આજે આપણે જવાના છીએ મહેસાણા. હું ને સુરત બંને. સુરત હજી આવે છે ઘરેથી, એને આપણે પિકઅપ કરીને અને પછી આપણે નીકળીશું. અને આપણો આજનો મોટો વ્લોગિંગ આજથી સ્ટાર્ટ કરીએ છીએ. અને રોજ આ રીતના મોટો વ્લોગના વિડીયો આવતા રહેશે. તો ગાઈસ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો તમને કેવા લાગે છે, અને તમારો ફૂલ સપોર્ટ આપજો દોસ્તો. આજનો આપણો મોટો વ્લોગિંગ આજથી સ્ટાર્ટ થઈ ગયો છે. તો ક્લિયરિટી કેવી આવે કહેજો. તો ગાઈસ જો કેમેરાની એંગલ કમ્પ્લીટ છે કે નહીં. તો ફર્સ્ટ ટાઈમ ભરાય છે આજે કેમેરો. તે હેલ્મેટમાં થોડું વજન લાગે આવી જાય જતી. હલો ગાઈસ, જો આપણો સુરત અહીંયા ઊભો છે. અહીંયા ઊભો રહેવાનું કીધું હતું, ક્યાં ઊભો છે ખબર નથી હજી. હા, તે આપણું જો ગ્રીન કલરની ટી શર્ટમાં સામે આવે છે. તો સુરતભાઈ અહીંયા જ ઊભા છે. આવી ગયા સુરતભાઈ. લટકા જ દેવાનો તારે. લેડ આપણે નીકળીએ. ચાલો. હલો ગાઈસ, તો આપણે વિસનગરથી નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ જો આપણો સિદ્ધેશ્વરી મંદિર. અહીંયા જો મસ્ત સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર છે. દર્શન કરી લેજો. આપણે દર્શન કરીને હવે આગળ વધીએ છીએ. અને મસ્ત વાતાવરણ આજે જોરદાર થયું છે. વરસાદવાળું વાતાવરણ થઈ ગયું. સવારે જોરદાર પવન આવતો હતો, વાવાઝોડું જેવું થઈ ગયું. અને વાતાવરણમાં આજે ઠંડક છે. એવું લાગે છે કે વરસાદની સિઝન ચાલુ થઈ ગયો. ઉનાળો આવે તો વરસાદની સિઝન ચાલુ થઈ ગયો એવો માહોલ થઈ ગયો વરસાદ. વધારે આપણે મળ્યું. તો ગાઈસ જો અત્યારે તો હજી નવો સેટઅપ પહેલાં કેમેરાને એંગલને બધું ફર્સ્ટ વ્લોગમાં તો આ રીતનું કંઈક આવશે. જેમ ધીમે ધીમે વ્લોગ ઉતારતા જઈશું. આપણે રાઇડિંગના વ્લોગ મોટો વ્લોગ આપણે ઉતારતા જઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આનું એંગલ રાખવું. હલો ગાઈસ, જો આપણે મહેસાણા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી આપણે જવાનું છે કેરવા. ગણપત યુનિવર્સિટીમાં આપણે જઈએ છીએ. અને દાબાદનું સુરત ગણપત યુનિવર્સિટીમાં જ છે ને. હા. અંદર જ રાખ્યું ને, બતાવી દેજે મને. આમને પૂછી લો ને આટલા પૂછી લો. બોલો, આ ઇન્ફ્લુએન્સરનો મીટઅપ છે કઈ બાજુ? રૂમાલ ખોલ દો. ઇન્ફ્લુએન્સરનો મીટઅપ કઈ બાજુ? આગળથી જમણે સાઈડ જતા રહો. સ્પોર્ટ કોમ્પ્લેક્સ. કયું કોમ્પ્લેક્સ? સ્પોર્ટ કોમ્પ્લેક્સ. જમણે પહેલાં ને બીજા બધા ડાબી સાઈડ વળી જજો. ઓકે, થેન્ક યુ.
નોમ પૂછી તો આને ખબર હશે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ સ્પોર્ટ કોમ્પ્લેક્સ. મહેસાણા આવ્યા છીએ આપણે ક્રિએટરનું મીટઅપ છે અહીંયા સપ્તરંગી. તો એની અંદર અમારા જે અલ્પેશભાઈ અને અમે 2 જણા આવ્યા છીએ. જોઈએ છીએ આજનો દિવસ કેવું રહેશે અને મીટિંગનો જે મોટિવ છે એ જાણી લઈએ પહેલાં તો શું કેવું થાય છે અને લાસ્ટમાં તમને કહેશું કે કેવું રહ્યું. બન્યા રહો બ્લોગમાં, જોતા રહો, કોમેન્ટ કરજો. તો હું સુરતભાઈ બધા ઉભા છીએ. શું બોલો અલ્પેશભાઈ, કેમ છો? મજામાં? બસ મજા આવે. હંગા છીએ તોય મારે પૂછવું પડે મજામાં. અમે જીગરભાઈને અમારે ખાસ બતાવ્યું વિસનગરના. અમે જીગરભાઈ અમારા ડિજિટલ પંડિત, ખાસ મિત્ર. ખાસ એટલે કહેવાય ને તો ઘણો અમારો સારું સંબંધ કહીએ ને તોય ચાલે અને ભાઈ કહીએ તોય ચાલે. સુરજભાઈને અમને જે કામ કરી આપ્યું છે એ આખા વિસનગરમાં હજુ સુધી વખણાય છે. અને આ મારા સિસ્ટર છે અમિતાબેન. અમે અત્યારે બંને ડિજિટલ માર્કેટિંગમાં, સ્ટોક માર્કેટ ટ્રેડિંગમાં બંને જોડે જ જોડાયેલા છીએ. અને સુરજભાઈ તો અવારનવાર આપણા ઓફિસે આવતા જતા હોય છે, ઓફિસે મળતા જ હોય ને. મેં અત્યાર ઘડી મેં ઘણા બિઝનેસ જોયા, પણ એની અંદર 2 ભાઈ બહેન મળીને જે કામ કરતા હોય અને કંઈક કરવું છે, સમથિંગ જીવનની અંદર કંઈક બનવું છે ને કંઈક કરવું છે ને પોતે કંઈક કરવું છે, એવું કંઈક શીખવું હોય ને તો આ બંને જોડેથી શીખાય. એ આપણે જોઈ લીધું. હવે આપણે બધા કયા કયા ક્રિએટરોનો વિડીયો શૂટ ચાલુ છે અહીંયા અલગ અલગ. એટલે આપણે બધાના છે કે અલગ અલગ કોમ્પિટિશન આપણો બેઠા નહીં, પણ કોમ્પિટિશન તો બતાવીશું કઈ રીતનું કોમ્પિટિશન થાય છે. અમે લેટ હતા એટલે અમે બહુ લેટ આવ્યા છીએ. ઘણા બધા ક્રિએટર્સો અહીંયા આવ્યા છે. મહેસાણા જિલ્લાના ક્રિએટર્સ આવ્યા છે. તો ગાય જો હું સુરત બંને આવ્યા હતા અહીંયા. અમને અહીંયા ગિફ્ટ આપી છે, સરસ પેમેન્ટ આપણને આપી છે. બહુ મજા આવી. તમે પણ જોડાજો આ ફેસ્ટિવલ. હું ખાતા સમય બોલતો રહ્યો. ખાવાનું તો ચાલુ કર્યું, બોલો ખરા. જમવા બેસી ગયા છીએ મિત્રો. માપનું ખાઈએ છીએ કારણ નાળો ચાલુ. દાળ ભાત ખાઈને ઊંઘ આવે છે, પણ આજે વિચાર્યું કે ભાઈ ખાઈ જ લેવા. દાળ ભાત આપણો ફેવરાઇટ છે. કોમેન્ટ કરજો તમને ભાવક નહીં. રોનીભાઈ જમવાનું કેવું? તો ગાય જો લગભગ 2 વાગ્યા છે અને હું ને સૂરજ બંને વાર નીકળી ઘરે. મિત્રો મજા આવી. જમી લીધું અને મેં 2 વખત ચિકન લીધું. હવે 3 વખત ચિકન લીધું છે. ના 2 વખત જ લીધો. હવે 2 વખત દાળ ભાત લીધા. દેશીમાં દેશી વ્લોગ છે, બરોબર. આ અમારી નેચરલ માતૃભાષા છે કે જે અમે ઘેર બોલતા હોઈએ છીએ. ના ના હતા યાર, દાળ જમવા સારું હતું. મજા આવી યાર, સારું હતું, મજા આવી એક નંબર. તો શું કહું, કોમેન્ટ કરો. કોમેન્ટ કારણ કે મારો વારે ઘડી એક જ વસ્તુ, જેવો સીન પૂરો થાય ને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરજો. વસ્તી એ કંટાળ એટલે ભાઈ હું હલો ગાય જો આપણા વાગ્યા છે 2:13 એટલે કે હવા 2 થયા. 2:13 થઈ ગયા. આપણે નીકળી ગયા છીએ ગણપતિ યુનિવર્સિટીમાંથી.